હેલો સ્ટુડન્ટ્સ, ચાણક્ય એકેડમી ઓનલાઈન વિડીયો પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર 11 કાવ્ય ઉર્મિલા. અહીં મિત્રો તેમના કવિ છે કવિ બોટાદકર, અને એમણે આ ખંડ કાવ્ય રચેલું છે. સૌપ્રથમ આપણે કવિનો પરિચય મેળવી લઈશું. તેમનો જન્મ 1870 અને અવસાન 1942માં થયું હતું. કવિ બોટાદકર ગૃહ અને ગ્રામ્ય જીવનને કવિતાનો વિષય બનાવનાર. તેમનું પૂરું નામ કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રમાં રહ્યું છે. તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહોમાં સ્તોત્રશ્રેણી, નિર્ઝરિણી, રાસ તરંગિણી અને શૈવલિનીનો સમાવેશ થાય છે. ગૃહજીવનમાં ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ્ય જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની આ એક રચના કરેલી છે. તેમની રચનામાં આપણે આજે જે ભણવાનું છે મિત્રો, એ એમનું ખંડકાવ્ય છે અને એ છે ઉર્મિલા. તો સૌપ્રથમ આપણે ખંડકાવ્યના પરિચયને થોડો ટૂંકમાં મેળવી લઈએ કે ઉર્મિલા એ એક ખંડકાવ્ય છે અને આ ખંડકાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવેલું છે. છંદો વૈવિધ્ય એટલે શું મિત્રો? તો આ જે ઉર્મિલા ખંડકાવ્ય છે, કેટલાક લોકો એને છાંદસ પણ કહે છે અને કેટલાક લોકો એને અછાંદસ પણ કહેતા હોય છે. તો ઉર્મિલા જે ખંડકાવ્ય છે એ છાંદસમાં લખાયેલું છે અને છાંદસ એટલે છંદ. હવે છંદ અહીં કની જે આપેલા છે એમાં ખાસ કરીને મંદાક્રાંતા, અનુષ્ટુપ છંદ અને શાર્દૂલ વિક્રીડિત છંદનો અહીં કને ઉપયોગ થયેલો છે. તો આ પ્રમાણે આ ખંડકાવ્યની રચના થયેલી છે. જેમાં પ્રસ્તુત ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન થયેલું છે. પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહી વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો, તેને લક્ષ્મણ ખરેખર અભિનંદે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ થયેલું છે. વિવિધ ભાવ સંવેદનનો સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં સારું એવું પ્રગટ કરી આપ્યું છે. તો મિત્રો, આપણે હવે ખંડકાવ્ય તરફ જઈએ છીએ અને એમાં જે છંદો આપેલા છે એ છંદોને આપણે ધ્યાનથી જોવાનું છે કે અહીં કને કાવ્ય પંક્તિઓ જે પ્રથમ આપેલી છે એ મંદાક્રાંતા છંદમાં આપેલી છે. તો આપણે શીખીશું ઉર્મિલા ખંડકાવ્ય. તો આપણે સ્ક્રીન ઉપર આપેલી પંક્તિઓ તરફ ધ્યાન આપશું કે શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી સભ્રમે વ્યગ્ર થાતી વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરીશી. સૌપ્રથમ આપણે શબ્દોને સમજી લેશું કે શોકાવેશે એટલે શોક, જેને દુઃખ પણ કહેવામાં આવે છે, એટલે કે દુઃખના આવેશમાં. કંપતી એટલે ધ્રુજતી, ભીતિ એટલે ડર અથવા તો બીક પણ થાય, ચિંતા એટલે ફિકર, જ્વલિત એટલે બળતી અથવા તો સળગતી, સંભ્રમે એટલે ગભરાટ, વ્યગ્ર એટલે વ્યાકુળ, સ્વર એટલે અવાજ અને વિવશ એટલે લાચાર, બાહરી એટલે બેબાકડી અને બાળા એટલે ઉર્મિલા. મિત્રો, શબ્દોના અર્થ સમજતા તમને એક વાત પણ કરી દઉં કે હાલમાં રામાયણ આપણે
ટીવી ઉપર આવી રહ્યું છે એને આપણે જોઈએ પણ છીએ. અહીં વાત છે ઉર્મિલાની, પણ તમને થોડો ઇતિહાસ પણ કહી દઉં. આમ તો તમે સિરિયલ જોતા હશો એટલે તમને ખ્યાલ જ હશે કે જનક રાજાની પુત્રી સીતા અને દશરથ રાજાના પુત્ર રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આ ચારેય ભાઈઓના વિવાહ થયા જનક રાજાની ચારે પુત્રીઓ સાથે. અને દશરથની પત્ની 3 હતી. એમાંની કૈકેયીએ વરદાન જે રાજા પાસે રાખી દીધું હતું, બાકી રાખ્યું હતું, એ વરદાન લેવાનો એને અહીં મોકો મળી ગયો હતો. અને એને વરદાનમાં રામને વનવાસ અને ભરતને ગાદી, આવું વરદાન એને માંગ્યું. ત્યારે પિતા દશરથને ખૂબ જ આઘાત પણ લાગ્યો. અહીં કને રામ એ પિતાના આજ્ઞાપાલક હતા અને પ્રાણ જાય પણ વચન ન જાય એ અનુસંધાને તેમણે પિતાની આજ્ઞાનું પાલન કર્યું. પરંતુ લક્ષ્મણ એમના હંમેશાને માટે સેવક બનીને જ રહેવા માંગતા હતા. અને જ્યારે રામ અને સીતાને વનવાસ જવાનું થયું ત્યારે લક્ષ્મણથી રહેવાયું નહીં અને એને નિર્ણય લઈ લીધો કે જ્યાં રામ ત્યાં લક્ષ્મણ. આ રીતે લક્ષ્મણ પણ એની સાથે જવા તૈયાર થઈ ગયા. તે સમયે તેની પત્ની ઉર્મિલા, જે આપણે ખંડકાવ્ય શીખવાનું છે, એ પાત્ર છે ઉર્મિલા, કે જે લક્ષ્મણના પત્ની હતા. અને લક્ષ્મણ એમને કશું કહી નથી શકતા. પહેલેથી માનસિક રીતે અને શારીરિક રીતે બંને રીતે એ રામની સેવા કરવા જ હંમેશાને માંગતા હતા. એટલા માટે તે માત્ર ઉર્મિલાને કહેવા આવે છે. અને જે સમયે ઉર્મિલાને કહેવા આવે છે તે સમયની આ ખંડકાવ્ય જે રચાયેલું છે તે વાત અહીંથી શરૂ થાય છે કે લક્ષ્મણ જ્યારે ઉર્મિલા પાસે આવ્યા ત્યારે શું થયું એ વાત આ ખંડકાવ્યમાં કરવામાં આવી છે. તો મિત્રો, શબ્દોની સમજ પછી આપણે કાવ્ય પંક્તિઓની સમજ મેળવી લઈએ કે શોકાવેશથી હૃદય ભરતી, અનેક ભયથી કંપતી ને ચિંતાઓથી પ્રજ્વલિત, ગભરાટથી વ્યાકુળ થતી, વારંવાર દૂરથી આવતા અવાજને સાંભળવા કાંડ માંડતી, બારી પાસે 2 બાકડી બનીને બાળા લાચાર ઊભી છે. હવે અહીં બાળા એટલે ઉર્મિલા છે. 2 બાકડી બની ગઈ છે, ખૂબ જ દુઃખમાં પણ છે અને ભયથી પણ કંપી ઉઠી છે, ચિંતાઓથી ઘેરાયેલી છે, ગભરાહટ પણ વ્યાકુળ બનાવી દીધી છે એને. અને વારંવાર દૂરથી કોઈ અવાજ આવે છે એને સાંભળવા માટે પોતે કાન માંડી રહી છે. અને એ રીતે બારી પાસે 2 બાકડી બનીને આ બાળા એટલે કે ઉર્મિલા લાચાર બનીને ઊભી છે. ત્યાર પછીની પંક્તિઓને જોઈએ, જે અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે. ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી, દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી, ચિરાયું ચિત્ત ઓચિંતું, વજ્રપાત થયો શિરે, ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગૃહી દ્વારને. સૌપ્રથમ આપણે શબ્દોને સમજી લેશું કે ધનુર્બાણ એટલે ધનુષ અને બાણ, ગ્રહી એટલે ગ્રહણ કરવું, વાઘા એટલે વસ્ત્રો, વેગથી એટલે ઝડપથી, ચિરાયુ એટલે દીર્ઘાયુ, ચિત્ત એટલે મન, ઓચિંતા એટલે અચાનક જ, શિરે એટલે માથા ઉપર, વજ્રપાત એટલે ઇન્દ્રનું વજ્ર અથવા તો શસ્ત્ર પડ્યો હોય તેવો આઘાત, અને દ્વારે એટલે દરવાજો, ઢળતી એટલે પડી જતી. હવે આપણે તેની સમજ મેળવી લઈએ કે હાથમાં ધનુર્બાણ ધારણ કરી, અંગે વનના વસ્ત્રો પહેરી,
કંઈક વેગથી આવતા વહાલાને દૂરથી જુએ છે. વહાલો એટલે અહીં લક્ષ્મણ છે અને ઉર્મિલા એને જોવે છે. અચાનક હૃદયને આઘાત લાગ્યો. એનું વસ્ત્ર જોઈને એને એવા જ ટાઈમે આઘાત લાગે છે. મસ્તકમાં વજ્રપાત થયો. એ જોઈ અચાનક જમીન પર તે ઢળી પડી ને પછી મહા મુશ્કેલીએ દરવાજો પકડીને એ ઊભી થઈ. ત્યાર પછીની પંક્તિઓને આપણે જોઈએ. હજારો વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. કૃતા અપરાધ સો આવી ઊભો દિનમુખે પતિ સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. સૌપ્રથમ આપણે શબ્દોને સમજશું કે સહસા એટલે કપરું અથવા તો મુશ્કેલી. તર્ક એટલે વિચાર. અંતરે એટલે હૃદયમાં. ઉદ્ભવવું એટલે ઉત્પન્ન થવું. ધૈર્ય એટલે ધીરજ. સન્મુખ એટલે સામે. કૃતા અપરાધ એટલે અપરાધ કર્યો હોય તેવો ગુનો અથવા તો ગુનેગાર જેવો. દિનમુખે એટલે રાંકના મુખે. રાંક એટલે મિત્રો અહીં ગરીબ થશે, ગરીબડા મોઢે. સંબોધીને એટલે સંબોધન કરવું અને વધવું એટલે બોલવું. હવે આપણે એનો કાવ્ય પંક્તિનો ભાવ સમજી લઈએ કે હજારો વસમાં વિચારો મનમાં આવ્યા અને એવા ટાઈમે લાગી આવ્યા તો પણ ધીરજ રાખીને સ્વામીને મળવા ઊભી રહી. અપરાધ કર્યો હોય એમ દિન એટલે કે રાખ ગરીબ મુખે પતિ આવીને ઊભો રહ્યો. સ્નેહના શબ્દોથી સંબોધીને ધીમેથી વિવેકથી બોલે છે. ત્યાર પછીની આપણે પંક્તિઓ જોઈએ જે શાર્દુલ વિક્રીડિતમાં છંદમાં લખાયેલું છે. વહાલી જાય રઘુપતિ વન વિશે સીતા જતા સંગમાં તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા વેઠે એ વનવાસના વિકટ હા કષ્ટો શરીરે અતિ ને હું મહેલ વિશે વસુ સુખ થકી એ યોગ્ય ભાષે નહીં. સૌપ્રથમ આપણે શબ્દોને સમજશું. રઘુપતિ એટલે ભગવાન રામ. સંગમાં એટલે સાથમાં. સેવન એટલે સેવા કરવા. કાજ એટલે માટે. વસવા એટલે રહેવા. સર્વથા એટલે સર્વ પ્રકારે. વેઠે એટલે સહન કરવું. વિકટ એટલે મુશ્કેલી. કષ્ટ એટલે દુઃખ અને વસુ એટલે રહેવું અને ભાષે એટલે લાગવું. હવે આપણે કાવ્ય પંક્તિઓના સમજ મેળવી લઈએ કે વહાલી રઘુપતિ એટલે રામ વનમાં જાય છે. વહાલી શબ્દ અહીં ઉર્મિલા માટે પ્રયોજાયો છે કે લક્ષ્મણ વિવેકથી બોલે છે કે વહાલી રઘુપતિ એટલે કે ભગવાન રામ વનમાં જાય છે. સીતા પણ સાથે જાય છે. તેમની સેવા કરવા માટે મારે કોઈ પણ પ્રકારે તેમની સાથે જવું જોઈએ. તેઓ વિકટ વનવાસ દરમિયાન શરીરે અનેક કષ્ટો સહન કરે અને હું મહેલમાં સુખેથી રહું એ મને યોગ્ય લાગતું નથી. ત્યાર પછીની પંક્તિઓ આપણે જોઈએ. આવ્યો સંમતિ યાચવા તુજ તણી ધર્મય કાર્ય પ્રિયે માની યોગ્ય વિચાર અંતર તણો દેજે અનુજ્ઞા મને ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આજે અહો. સૌપ્રથમ આપણે શબ્દોને સમજશું. સંમતિ એટલે મંજૂરી, પરવાનગી. યાચવા એટલે માંગવા. ધર્મ્ય એટલે ધર્મને અનુસરતું અથવા તો ધર્મવાળું. પ્રિય એટલે પ્રિયા, પત્નીને સંબોધતો શબ્દ છે. અનુજ્ઞા એટલે આજ્ઞા. ત્યજવું એટલે છોડવું. લગારે એટલે સહેજ. બંધુ ધર્મ
એટલે ભાઈ પ્રત્યેની ફરજ, બજાવતા એટલે પાલન કરવું, અન્યાય એટલે ન્યાયથી વિરુદ્ધ, જેનો અર્થ ગેરઇન્સાફ પણ થઈ શકે છે. તો અહીં કાવ્ય પંક્તિઓનો ભાવને આપણે સમજશું કે પ્રિયે, આ ધર્મના કામમાં તારી સંમતિ લેવા આવ્યો છું. કયા ધર્મના કામમાં? કે હું મારા ભગવાન જે રામ છે એની સેવા કરવા માટે મારે કોઈ પણ પ્રકારે જવું પડે તો આ એનો ધર્મ હતો. એટલે એમ કહે છે કે હે પ્રિયા, આ ધર્મના કામમાં તારી સંમતિ લેવા આવ્યો છું. મારો આ વિચાર યોગ્ય છે એમ માનીને મને અંતરથી આજ્ઞા દેજે. આમ તારો ત્યાગ કરવા જેવો તારો અપરાધ સહેજે થયો નથી કે હું તને છોડીને ચાલ્યો જાઉં છું, એવો અપરાધ તે નથી કર્યો. અફસોસ કરે છે, અહો, કેવળ બંધુ ધર્મ બજાવવા જતાં તને અન્યાય કરી રહ્યો છું. માત્ર ધર્મને બજાવવા માટે હું મારી પોતાનું વ્યક્તિગત જીવનનો પણ હું ત્યાગ કરવા માંગુ છું, અને એ જ મારો સાચો ધર્મ છે, અને એ બાબતે હું ખરેખર તને અન્યાય કરી રહ્યો છું. ત્યાર પછીની પંક્તિઓ જે છે એ અનુષ્ટુપ છંદમાં છે. સ્વપ્નમાંએ ન સૂજેલી માનેલી મનથી નહીં, સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશસી, સોમદ્વારે સરયું વેગે રક્તવારિત્વ પામતો, ફાટ્યા ચિત્ત અને ચક્ષુ ભાનના દેહનું રહ્યું. સૌપ્રથમ આપણે શબ્દોને સમજશું કે સૂજેલી એટલે વિચારવું, શોક એટલે દુઃખ, સર્પદંશ એટલે સાપનો દંશ, શી એટલે જેવી, રોમ દ્વારે એટલે રૂવાડે રૂવાડે, સરયું એટલે સરકવું અથવા તો નીકળવું, રક્ત એટલે લોહી, વારિત્વ એટલે પાણી જેવું, ચિત્ત એટલે હૃદય, ચક્ષ એટલે આંખો અથવા તો નયન, અને ભાન એટલે હોશ, દેહ એટલે શરીર. કાવ્ય પંક્તિઓને સમજીએ કે તે સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય, તને મનમાં ખ્યાલ પણ નહીં હોય, એવી અચાનક સાપના ડંખ જેવી આ શોકની વાત સાંભળી રૂવાડે રૂવાડેથી લોહી પાણી થઈને વેગથી સરયું, હૃદયને આઘાત લાગ્યો અને આંખો પહોળી થઈ ગઈ, દેહનું ભાન પણ ન રહ્યું. હવે જ્યારે ઉર્મિલાએ આ વાત સાંભળી ત્યારે ઉર્મિલાની પરિસ્થિતિ કેવી થઈ ગઈ એ વાત આ પંક્તિઓ દ્વારા કહેવામાં આવી છે કે જાણે કોઈ સાપે ડંખ માર્યો હોય અને જે આઘાત લાગે એવો આઘાત એને એટલે કે ઉર્મિલાને લાગ્યો છે. રૂવાડે રૂવાડે લોહી ફરવાની બદલે લોહીનું જાણે પાણી થઈને વેગથી સરતું હોય એવું એનું શરીર ધગધગતું થઈ ગયું, બળી ગયું, હૃદયને પણ તે આઘાત લાગ્યો અને આંખો પણ પોળી થઈ ગઈ, એને એના દેહનું એટલે મિત્રો શરીરનું પણ ભાન ન રહ્યું. ત્યાર પછીની પંક્તિઓને જોઈ. કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી, મૃત્યુઓ સર્વે વહાલાની વિલોકી મુખ વાંચતી, આર્તનાદ ન કંઈ કીધો, ના ચેષ્ટા સ્નેહની કસી, સ્નેહ શૌર્ય ધરી ઊભી આપત ભાર ઉઠાવતી. સૌપ્રથમ આપણે શબ્દોને સમજશું. કાષ્ટ એટલે લાકડું, પૂતળી એટલે પ્રતિમા અથવા તો મૂર્તિ, વૃત્તિ એટલે વલણ, વિલોકી એટલે જોવું અથવા તો જાણીને, આર્તનાદ એટલે દુઃખનો પોકાર, ચેષ્ટા એટલે હાવભાવ, સ્નેહ શૌર્ય એટલે સ્નેહ અને શૂરવીરતા, ધરી એટલે ધારણ કરવું, આપદભાર એટલે દુઃખનો ભાર. ભાવને સમજીએ. કાષ્ટની પૂતળી જેવી તે સ્તબ્ધ બનીને ઊભી રહી ગઈ, દેહનું એને ભાન ન રહ્યું, અને ત્યાર પછી
કાષ્ટની એટલે લાકડાની જે કોઈ મૂર્તિ હોય એવી સ્તબ્ધ બનીને તે ઊભી રહી ગઈ. વહાલા એટલે કે પતિની સર્વે વૃત્તિઓ એટલે ઈચ્છાઓને જાણી લીધી. તે તેના મુખના હાવભાવ વાંચતી હતી. તેણે ન આર્તનાદ કર્યો કે ન કોઈ પ્રેમની ચેષ્ટા કરી. પ્રેમ ન દર્શાવ્યો. આપત્તિનો ભાર ઉઠાવતી તે સ્નેહ અને શૌર્ય ધારણ કરીને ઊભી રહી ગઈ. કેટલી શૂરવીરતા એનામાં હોય એ દેખાય છે મિત્રો અહીં, કે એક પતિને ધર્મનું કાર્ય કરવા માટે ઉર્મિલા બિલકુલ એને ખબર પણ પડવા નથી દેતી અને તરત જ ભાનમાં આવી જાય છે. એના હાવભાવને તે પોતે વાંચી પણ શકે છે. એના પોતાના હૃદયને જે આઘાત લાગ્યો છે એની એક પણ ફરિયાદ તે પોતે કરતી નથી. કોઈ પ્રેમની ચેષ્ટા પણ કરતી નથી અને આપત્તિનો સમગ્ર ભાર પોતે એકલી સહન કરીને પણ એ પોતાના ચહેરા ઉપર જે ભાવ લઈ આવવો જોઈએ એ ભાવ એનો હતો સ્નેહનો અને શૌર્યનો. ત્યાર પછીની પંક્તિઓ આપણે જોઈએ કે સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે, તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે, હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, એ ક્રમે ઝીલતી ઊભી વિપદ્વજ પ્રહારને, રૌપ્ય ઘંટા અહો વાગી ઉઘડ્યું મુખ આખરે, સ્નેહના સૂત્રસા શબ્દો મંદ મંદ સરી પડે. હવે સૌપ્રથમ મિત્રો આપણે શબ્દોને જ સમજશું કે ગર્વ એટલે ગૌરવ, અભિમાન, શોક એટલે દુઃખ, ધરે એટલે ધરતી નથી અથવા તો લેતી નથી, ઉરે એટલે હૃદય, વપુ એટલે શરીર, એ ક્રમે એટલે કે એ રીતે, વિપદ્વજ પ્રહાર એટલે વિપત્તિરૂપી વ્રજના પ્રહાર કે આઘાત, રૌપ્ય ઘંટા એટલે રૂપાનો ઘંટ અથવા તો રજતનો પણ ઘંટ કહેવાય છે, આખરે એટલે અંતે અને મંદ મંદ એટલે ધીરે ધીરે. કાવ્ય પંક્તિઓના ભાવને સમજીએ કે જેને સ્નેહ એટલે કે પ્રેમનો ગર્વ નથી, તે સ્નેહનો શોખ દર્શાવે નહીં, તેના હૃદયમાં અતિ મુશ્કેલભરી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ છે. હજારો બાણને જેમ વીર એટલે કે યોદ્ધો પોતાના શરીર પર ઝીલે એ રીતે વિપત્તિરૂપી પ્રહાર એટલે કે આઘાતો ને એ ઝીલતી ઊભી રહી ગઈ છે. અહો રજતનો ઘંટ વાગતા અંતે મોં ખોલ્યું અને સ્નેહના મંત્ર જેવા શબ્દો ધીમે ધીમે સરી પડે છે. તો મિત્રો આજે આપણે અનુષ્ટુપ છંદ સુધીનું એટલે કે પાના નંબર 47 સુધીનું અનુષ્ટુપ છંદ સુધીની જ વાત આપણે આજે કરી છે. નવા વિડિયા સાથે આપણે આના પછીની વાત આપણે સમજશું અને શીખીશું. ત્યાં સુધી મિત્રો આ કાવ્ય પંક્તિઓના સમસ્ત ભાવને તમારે ફરીથી વાંચવાના છે અને સમજવાના પણ છે. તો આ સાથે આજનું આ લેસન અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી નંબર 2 ઉપર એટલે કે પાર્ટ 2માં વિડીયો આપણે ફરીથી નિહાળશું, જેમાં સમગ્ર કાવ્યને આપણે આવરી લેશું. ત્યાં સુધી તમે કાવ્ય પંક્તિઓના ભાવને વ્યવસ્થિત રીતે વાંચતા રહેજો અને સમજતા રહેજો. તો મિત્રો આજે આ કાવ્ય અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી આપણે આ જ ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી આવજો.